જુઓ ભાઈ, તમે કોકનું ખોટું કર્યું હશે ને એ તો તમારે 100% ભોગવવું જ પડશે. અને હું કોઈ ભગવાન નહીં કે આવા દુઃખ હું દૂર કરી આલું. અને ભગવાન માતાજીનો હું સેવક હું ભાઈ. તમને કોઈક રસ્તો દેખાડું પણ દુઃખ દૂર કરવું ને એ મારા હાથમાં નહીં. ભુવાજી, મારાથી જે થવાનું હોય તે થઈ ગયું, પણ તમે મને એવો કોઈ દોયડો કરી આલો, પોતે એવી કોઈ બાધા આલો જેથી મારો દુઃખ દૂર થાય. તમારા કરેલા કર્મો હોય ને એમાં કોઈ દોયડા કે કોઈ બાધાઓ કોમમાં ના આવે ભાઈ. તો ભુવાજી, મેં વાપર્યું હોય કે કોઈક મોઢું પડ્યું હોય, તમે કોઈક દોરડો કરી આલો, કો તો બાધા આલો અને હાજુ થઈ જાય, તો એ વાતનું. જો ભાઈ, આ જગતમાં કેટલાય માણસો દુઃખથી પીડિત અને કેટલાય ગરીબો દવાખાનામાં દાખલ. જો મારાથી થતું હોય તો પછી એક દોયડાથી બધાને હાજર ના કરી દઉં. તમારી વાત સમજ્યા જેવી હો ભુવાજી. તમારો કહેવાનો મતલબ એમ કે કોઈને દુઃખ પડ્યું હોય, કો તો કોઈ દવાખાનામાં દાખલ હોય, તો ભગવાન માતાજીને એટલી જ અરજી કરવી કે હે ભગવાન માતાજી, અમારા માણસને જલ્દી હાજો કરી દેજે. બાકી ભગવાન માતાજીની મરજી વગર કોઈનું દુઃખ દૂર કરી શકતું નહીં. બસ મોઢું માણસ હોય ને એની દવા કરાવવાની અને ભગવાન માતાજી ઉપર વિશ્વાસ રાખવાનો. અને જો બધું અમે કરીતા હોય તો આ દુનિયામાં અમે કોઈ મોઢા પડવા દઈએ ખરા? અમારે ઘેર પરિવાર હ ભાઈ, અને એને હાજા મોઢા થાય ને તો અમે દવા જ કરાવીએ છીએ અને ભગવાન માતાજી ઉપર ભરોસો રાખીએ છીએ. એટલે તમારો કહેવાનો મતલબ એટલો કે તમારો કરેલો કર્મની સજા તમારે ભોગવવાની જ છે. તમારો દુઃખ અને તમારી તકલીફો કોઈ જંતર મંતરથી આ દુનિયામાં તમે દૂર કરી શકવાના નહીં. વાત તો